વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌંદર્ય પદ્યનો સામાન્ય ભાવાર્થ જોયો હતો. હવે આપણે શ્રી વલ્લભનું નિત્ય લીલામાં પ્રાકટ્ય કઈ રીતે થયું તેનું રસ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. નિત્ય લીલામાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને એકબીજા માટે ઉત્કટ પ્રેમ, એકબીજા વિના એક ક્ષણ પણ રહી ન શકે. શ્રી યુગલ સ્વરૂપની સંયોગાત્મક અને વિયોગાત્મક રસભર લીલાઓ સદૈવ થયા કરે. લીલા રમણ કરતા કરતા રીસામણા મનામણા પણ રોજ થાય. શ્યામ રંગ સમીપે ન જાવું ની પ્રતિજ્ઞા લેવાય અને તૂટે, કારણ મન કહે પલક ન નિભાવું. એક દિવસ હંમેશ કરતા અનોખી લીલા થઈ. ઉનાળાની ઋતુ હતી, બપોરનો સમય હતો. શ્રી યમુનાજીના કિનારે સુંદર ઉપવન હતું. તેમાં વૃક્ષ વેલીઓની નિકુંજ હતી. સુગંધી પુષ્પોની બહાર હતી. શીતળતા અને સુવાસિતતાની જુગલબંધી હતી. વાતાવરણ ખુશનુમા હતું. શ્રી શ્યામ સુંદરલાલ આ નિકુંજમાં પુષ્પશૈયા પર બિરાજ્યા હતા. મેઘ શ્યામ શ્રીઅંગ પર સફેદ ધોતી ઉપરણો અને મોતીના શ્રૃંગાર ધર્યા હતા. શ્રી મસ્તકે સફેદ પાગમાં મોરપીંછ ડોલતું હતું. શ્રી કંઠમાં બેવડી શેરની મોતીની નાની માળા એટલે કે દુલરી ધરી હતી. પ્રિયાજીની રાહ જોવાની હતી. આ વીણાવાદન કરી રહ્યા હતા. સારંગના કોમળ શીતળ સૂરો નિકુંજમાં રેલાતા હતા. વીણાવાદન કરતા મનને હસ્ત ચંચળ બન્યા હતા. ખભે ધારણ કરેલો ઉપરણો સરકી ગયો હતો. વિશાળ હૃદય પ્રદેશ નિરાવરણ થયો હતો. અતિ તેજસ્વી હૃદય પ્રદેશ અરીસાની જેમ ચમકતો હતો. આપ શ્રી વીણાવાદનમાં અત્યંત લીન બની જવાથી નેત્રો બીડાઈ ગયા હતા. પ્રિયાજીની પ્રતીક્ષામાં ડૂબી ગયા હતા. થોડા સમય પછી શ્રી રાધિકાજી પધાર્યા. નિકુંજના દ્વારમાં પધાર્યા. પુષ્પશૈયા પર બિરાજેલા પ્રાણનાથને નિરખ્યા. મિલનની ઉત્કંઠા થઈ. દ્રષ્ટિ હૃદય પ્રદેશ તરફ ગઈ. પ્રિયાજી ચમક્યા. પ્રભુની ગોદમાં કોઈ અન્ય સ્વામિનીને બિરાજેલા જોયા. વાસ્તવમાં એ સત્ય ન હતું. પ્રિયાજીનું જ પ્રતિબિંબ અરીસા જેવા પ્રભુના હૃદય પ્રદેશ પર ઝીલાયું હતું. પરંતુ પ્રિયાજીને ભ્રમ થયો. પ્રભુની સાથે અન્ય સ્વામિનીના વિચારે એ માનુની છંછેડાયા. ગુસ્સો બહાર પ્રકટ ન થયો. ગુસ્સો દુઃખ બની દમવા લાગ્યો. અસહાય અબળાને ગ્લાનિ થઈ આવી. ત્યાંથી જ મુખ ફેરવી પધાર્યા હતા. તેવા જ દબાયેલા પગલે નિકુંજની બહાર પધારી ગયા. અત્યંત ક્લેશાત્મક સ્થિતિમાં એ જ ઉપવનની બીજી નિકુંજમાં જઈને બિરાજ્યા. જેઠની બપોરે માની મધરાત જેવી શીતળતા હતી. છતાંય તેમનું દિલ પ્રાણનાથના વિશ્વાસભંગથી દાટતું હતું. કોમળ મુખ મ્લાન થઈ ગયું હતું. અશ્રુઓથી ખરડાઈ કરમાઈ ગયું હતું. શ્વાસમાં ગરમ નિશ્વાસ નીકળતા હતા. વ્યથાની વેદના અસહ્ય બનતી હતી. એવામાં શ્રી લલિતાજી ત્યાં પધાર્યા. તેઓ શ્રી રાધિકાજીના અતિ અંતરંગ સખી. તેમની આગળ શ્રી રાધિકાજીએ દિલ ખોલીને સઘળી હકીકત કહી. તે સાંભળી શ્રી લલિતાજી શ્રી ઠાકોરજીની નિકુંજમાં પધાર્યા.
શ્રી ઠાકોરજી પણ શ્રી સ્વામિનીજીના વિરહથી પીડિત હતા. આપશ્રીએ શ્રી લલિતાજીને પૂછ્યું, પ્રિયાજી ક્યાં બિરાજે છે? અહીં કેમ નથી? અહીં કેમ પધાર્યા નથી? જવાબમાં લલિતાજીએ સઘળી હકીકત કહી. શ્રી ઠાકોરજીને ભારે નવાઈ લાગી. આપે કહ્યું, લલિતા, હું તો વીણા વાદનમાં તલ્લીન હતો, નેત્ર બંધ હતા, તેથી પ્રિયાજી અહીં પધાર્યાની મને ખબર નથી. અહીં તો બીજા કોઈ સ્વામીની નથી. પછી પ્રિયાજીને તેવો ભ્રમ થયો. કેવી રીતે? શ્રી લલિતાજી પણ વિચારમાં પડી ગયા. છતાં તેઓ ચતુર શિરોમણી હતા, તેથી શ્રી ઠાકોરજીના હૃદય પ્રદેશ તરફ નજર કરી. ત્યાં તેમને પોતાનું પ્રતિબિંબ દેખાયું. તેઓ સમજી ગયા કે શ્રી રાધિકાજીએ દૂરથી પોતાનું પ્રતિબિંબ જોયું હતું. તે પ્રતિબિંબને ઝીણવટથી ન જોવાને લીધે તેને બીજા સ્વામીની માની બેઠા. આથી ગુસ્સે થઈ રિસાઈ ગયા છે. આ પ્રસંગમાં શ્રી ઠાકોરજીનો કોઈ વાંક નથી. આપે શ્રી ઠાકોરજીને વિશ્વાસ અપાવ્યો કે તેઓ પ્રિયાજીને સત્ય હકીકત કહી ગેરસમજ દૂર કરી પધરાવી લાવશે. શ્રી લલિતાજી શ્રી રાધિકાજીની નિકુંજમાં પધાર્યા. સઘળી હકીકત કહી, પણ શ્રી રાધિકાજી વાત સાંભળવા જ તૈયાર ન હતા. તેઓ ખૂબ જ વિરહ તાપ કરી રહ્યા હતા. લલિતાજીને બીજો કોઈ ઉપાય જડ્યો નહીં. તેઓ નિરાશ થઈ શ્રી ઠાકોરજી પાસે પાછા આવ્યા. શ્રી ઠાકોરજીને માન મિલાપની આશા હતી. શ્રી ઠાકોરજીને માન મિલાપની આશા હતી, પણ તે સફળ ન થઈ. આથી શ્રી ઠાકોરજીનો વિરહ તાપ પણ વધી ગયો. આ સમાચાર જાણી સકલ લીલા પરિકર પણ ત્યાં આવી પહોંચ્યો. સૌ નિસહાય હતા. કોઈ ઉપાય જડતો ન હતો. બંને સ્વરૂપોનો તાપ ક્લેશ સર્વોચ્ચ માત્રાએ પહોંચ્યો. ત્યારે શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજતું શ્રી સ્વામિનીજીનું સ્ત્રી ભાવાત્મક ગૂઢ સ્વરૂપ બહાર પ્રગટ થયું. તેવી જ રીતે શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રી ઠાકોરજીનું પૂમરૂપ ગૂઢ સ્વરૂપ પણ બહાર પ્રકટ થયું. આ બંને સ્વરૂપો વચ્ચે તો માન હતું જ નહીં. આથી આ બંને ભાવાત્મક સ્વરૂપોનું મિલન થયું. બે સ્વરૂપ એક થયા. પરિણામે અલૌકિક ત્રીજું સ્વરૂપ પ્રકટ થયું. એ સ્વરૂપ બહારથી પુનરૂપ હતું, અંતરમાં સ્ત્રીભાવવાળું હતું. પુનરૂપ પુરુષાકાર હોવા છતાં આપના અંગે અંગમાં સ્ત્રીભાવની કોમલતા અને રસમયતા વિલસતી હતી. આપના રોમ રોમમાં શ્રી કૃષ્ણ રૂપ ઝલકતું હતું. આપના હૃદયમાં શ્રી યુગલ સ્વરૂપ ભાવાત્મક રીતે બિરાજમાન હતા. આપ પણ શ્રી કૃષ્ણની જેમ મેઘવર્ણ, વાકડિયા કેશ, વિશાળ ભાલ, તીવ્ર નાસિકા, કમલપત્ર જેવા નેત્રો અને કમલ જેવા મુખથી શોભાયમાન હતા. એમના દર્શન કરી સમસ્ત લીલા પરિકર અતિ પ્રસન્ન થયો. સૌને અતિ પ્રિય લાગ્યા. તેથી સૌએ આપનું નામ શ્રી વલ્લભ રાખ્યું. સૌએ શ્રી વલ્લભ નામનો જયઘોષ કર્યો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પછી શ્રી ચંદ્રાવલીજી, શ્રી યમુનાજી અને શ્રી લલિતાજીએ તેમને વિનંતી કરી, હે શ્રી વલ્લભ, અમે આપના છીએ. શ્રી વલ્લભ તવાસ્મી, અમે આપના શરણે છીએ. શ્રી વલ્લભ શરણમ મમ. આપણા સૌના પ્રિયતમ અને પ્રિયાજી ઘણા સમયથી ગાઢમાનમાં બિરાજ્યા છે. ઉભય સ્વરૂપોનું માન છોડાવી મિલાપ કરાવવા આપ જ સમર્થ છો. માટે આપ તેમનું માન છોડાવો. શ્રી વલ્લભ લીલા પરિકરને સાથે લઈ પ્રથમ શ્રી ઠાકોરજીની નિકુંજમાં પધાર્યા. શ્રી વલ્લભ પધારતા શ્રી ઠાકોરજી પ્રસન્ન થયા. શ્રી વલ્લભે બે હાથ જોડી મસ્તક નમાવી વંદન કરતા વિનંતી કરી, કૃષ્ણ તવાસ્મી,
લીલા પરિકરે પણ આ પંચાક્ષર મંત્ર 3 વખત ઉચ્ચાર્યો. કૃષ્ણ તવાસ્મી, કૃષ્ણ તવાસ્મી, કૃષ્ણ તવાસ્મી. શ્રી ઠાકોરજીએ શ્રી વલ્લભને પોતાના આશ્લેષમાં લીધા. શ્રી મહાપ્રભુજીનું પ્રથમ મિલન શ્રી ઠાકોરજી સાથે થયું. પછી શ્રી વલ્લભની વિનંતીથી શ્રી ઠાકોરજી શ્રી વલ્લભ સાથે શ્રી રાધિકાજીની નિકુંજમાં પધાર્યા. બંને સ્વરૂપોના સુખદ દર્શન જ શ્રી રાધિકાજીનું માન છૂટી ગયું. આપ પ્રસન્ન થઈ સામે પધાર્યા. શ્રી યુગલ સ્વરૂપનું મધુર મિલન થયું. શ્રી વલ્લભે શ્રી યુગલ સ્વરૂપને એક સિંહાસન પર સાથે પધરાવ્યા. બંને સ્વરૂપને હાથ જોડી મસ્તક નમાવી વંદન કરતા વિનંતી કરી, શ્રી કૃષ્ણ શરણમ મમ. અર્થાત શ્રી એટલે શ્રી સ્વામિનીજી સહિત શ્રી કૃષ્ણ મારું શરણ છે. આ અષ્ટાક્ષર મંત્રનો 3 વખત જય ઘોષ સકલ લીલા પરિકરે કર્યો. આપણે પણ કરીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી યુગલ સ્વરૂપે પોતાના તૃતીય સ્વરૂપ શ્રી વલ્લભને પોતાની સાથે સિંહાસન પર પધરાવ્યા. નિત્ય લીલામાં શ્રી વલ્લભના પ્રાકટ્ય મહોત્સવનો મંગલાનંદ છવાઈ ગયો. શ્રુતિરૂપા સ્વામીની શ્રી ચંદ્રાવલીજીએ શ્રુતિગાન કર્યું. એ જ આ સૌંદર્ય પદ્ય શ્લોક. વેદની શ્રુતિઓ રસરૂપ છે. રસ ગુપ્ત રહે તો તેની રસરૂપતા જળવાઈ રહે. આથી વેદની શ્રુતિઓની ભાષા સૂત્રાત્મક છે. માટે શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજી મહારાજે સૂત્રાત્મક ભાષામાં શ્રી વલ્લભ સ્વરૂપના પ્રાકટ્યનો મંગલ પ્રસંગ એક શ્લોકના સૌંદર્ય પદ્યમાં વર્ણવ્યો છે, જેનું વિસ્તૃત નિરૂપણ આપણે જોયું. આ પ્રસંગ સમજ્યા પછી આ પદ્ય સમજવું સુગમ બનશે. તેથી ટીકાઓનું રહસ્ય સરળતાથી સમજાશે. આપણે આ ત્રણેય ટીકાઓને સાથે લઈને આ પદ્યનો ભાવ યથામતી સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે સૌંદર્ય પદ્ય જેમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન છે. શ્રી નારદ મુનિ મનમાં વિચાર કરે છે કે હું 2 દિવસથી ગોલોકધામમાં આવ્યો છું, પરંતુ મને શ્રી રાધેરાની શ્રી સ્વામિનીજીના દર્શન હજુ સુધી થયા નથી. તો શું ગોલોકધામમાં આ મારો છેલ્લો ફેરો હશે કે હવે પછી મને ક્યારેય પણ અહીં દર્શન કરવા આવવા નહીં મળે? હે પ્રભુ, અજાણતા થયેલા અપરાધ બદલ હું આપ યુગલ સ્વરૂપની ક્ષમા યાચું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી વલ્લભ અવતારના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી વલ્લભ અવતારનું રસપાન આપણે કરી રહ્યા છીએ, જેમાં 6થું પ્રકરણ ભાવનો આવિર્ભાવનું આજે રસ દર્શન કરીશું. નારદ મુનિ ખૂબ જ મનન ચિંતન કરી રહ્યા છે. તેમને ખૂબ જ ચિંતા થઈ રહી છે કે એમના અનાયસે થયેલા આગમનથી યુગલ સ્વરૂપને એકબીજાનો વિયોગ થયો છે. એટલે નારદ મુનિ પોતાને અપરાધી માને છે. તો ચાલો આપણે આ વલ્લભ અવતારનું રસ દર્શન કરીએ. શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થવાનું છે તે તો આપણે જાણીએ છીએ, પરંતુ કઈ રીતે થવાનું છે અને આપણા શ્યામ સુંદર પડદા પાછળના કલાકાર હોવાથી કઈ લીલા કરે છે તેનું રસ દર્શન આજે આપણે કરવાનું છે. એક વૈષ્ણવને ખૂબ જ તાલાવેલી છે આ વલ્લભ અવતાર વિશે જાણવાની, એટલે આપણે લઈ રહ્યા છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સંતાન હંતારો યત્પા
પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતોઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्री गुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આવતીકાલથી શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની મંગલ વધાઈ શરૂ થઈ રહી છે। આપણે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની મંગલ વધાઈ સ્વરૂપે શ્રી વલ્લભ અવતારનું રસ દર્શન કરી રહ્યા છીએ। તેમાં આપણે છઠ્ઠો પાઠ પહોંચ્યા છીએ, ભાવનો આવિર્ભાવ। તેનું આજે આપણે રસ દર્શન કરીશું। ગયા પાઠમાં આપણે અંશ અવતારની આધારશિલા જોઈ હતી। હવે આપણે પહોંચ્યા છીએ ભાવનો આવિર્ભાવ। સૌપ્રથમ શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીને વિનંતી કરીએ કે આપણને રંચક ભાવની પણ વૃદ્ધિ થાય આ શ્રવણ કરીને। શ્રી વલ્લભ અવતાર પ્રકરણ 6 ભાવનો આવિર્ભાવ। ગોલોકેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્મા જે સ્વરૂપે ને જે ગતિએ નિજ મંદિરે પધારી ગયા તે નજરે નિહાળ્યા બાદ કૃષ્ણની કુંડની હરિયાળી પર ઊંચા જીવે વિચરી રહેલા ભક્ત મુનિ નારદજી ગહન વિચાર ચક્રાવે ચડી ગયા। ફરીવાર ગોલોકેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્મા જે સ્વરૂપે ને જે ગતિએ નિજ મંદિરે પધારી ગયા તે નજરે નિહાળ્યા બાદ કૃષ્ણની કુંડની હરિયાળી પર ઊંચા જીવે વિચરી રહેલા ભક્ત મુનિ નારદજી ગહન વિચાર ચક્રાવે ચડી ગયા। ખરી રીતે તો એમના ચિત્ત પ્રદેશ પર અત્યારે એ વિચાર ઝબૂકવો જોઈતો હતો કે જે અંગે તેમણે ભગવાન પાસે સવાર સુધી વિચારવાની મહેતલ માગી હતી, પરંતુ આગામી અવતાર માટે કઈ વિભૂતિનું નામ સૂચવવું એ અંગેનો વિચાર બીજ તેમની ચિત્તભૂમિમાં અંકુરિત થાય તે પહેલા જ તેમના અજ્ઞાત મને એક એવા તીવ્રઘાતી વિચાર વમળને ઘૂમતું કર્યું કે નારદજી એ દિશામાં વિચાર કરવા વિવિશ બની ગયા। હું ગઈકાલે અહીં આવ્યો છું, પરંતુ હજુની ઘડી સુધી મને ગોલોકેશ્વરી શ્રી રાધારાણીના દર્શન તો એકેય વાર થયા નથી। એમ કેમ? વળી આ 2 દિવસ દરમિયાન શ્રી રાધા કૃષ્ણની યુગલ સ્વરૂપે ગોલોકમાં વિહરતા નિરખવાનો લાવો પણ એકેય વાર મળ્યો નથી। એનું શું કારણ? આવું તો આ પહેલી જ વાર બનવા પામ્યો છે। બાકી ગોલોકેશ્વરની પડખે ગોલોકમાં ગોલોકેશ્વરી ના હોય એવું બને ખરું? અને છતાં એ બન્યું તે એક હકીકત છે। સમજાતું નથી કે 2 ગોલોકી રાત્રિઓ પસાર થવા આવી છતાં મુજ અભાગી માટે તેઓના દર્શન દુર્લભ કેમ? અને દર્શન દુર્લભ કેમ એ પ્રશ્ન મનમાં 5-6 વાર વાગોળ્યા બાદ નારદજીની વિચારધારાએ વેગ પકડ્યો। આજે બપોરે મને લંદાલયમાં
પ્રસાદ ગ્રહણ કરવા માટે રોકી દઈને પ્રભુ ભલે એમના સ્વામિનીજીને મળવા કે મનાવવા સામે કિનારે પધાર્યા હોય, પરંતુ મને તો લાગે છે કે ફેરો અફળ ગયો છે. કાં તો આપ એમને મળ્યા વિના જ પાછા વળી ગયા છે ને કાં તો માનુની સ્વામિનીને મનાવવામાં પ્રભુને સફળતા મળી નથી. એ વિના શ્રી કૃષ્ણનું સદૈવ પ્રફુલ્લિત રહેતો મુખારવિંદ આટલું ઉદાસ, વ્યથિત અને ચિંતિત બની જાય નહીં. જરૂર અંતર્યામીનું સ્નેહાર્દ્ર હૃદય પોતાના હૃદયેશ્વરીને થયેલ મન દુઃખને કારણે ભારે આઘાત પામ્યું લાગે છે અને આહત પંખીની ભાંતિ તરફડી રહ્યું છે. પરંતુ સર્વસમર્થ શ્રી હરિ પોતાની ભીતરી વ્યથાનો મને અણસારોય ન આવે તે માટે મારે ખાતર થઈને ક્યાર નહીં મને સાથે રાખીને ચર્ચા વિચારણાની બહારને પોતાના ભગ્ન હૃદયને નિયંત્રણમાં રાખવાનો કેવો સભાન પ્રયત્ન કરી રહ્યા છે. નારદજીની કલ્પના સ્થળકાળના સીમાડા ભેદીને આગળ વધી. તેમને યાદ આવ્યું, ગઈકાલે હું ઓચિંતો ને અણધાર્યો અહીં આવી ચડ્યો ત્યારે અહીં કેવું ઉત્સાહભર્યું વાતાવરણ ધમધમતું હતું. સ્વયં શ્યામસુંદર પણ વ્રજભૂમિના ગોપાલનો વેશ સજીને મહોત્સવમાં સહભાગી થવા કેવા પ્રસન્નચિત હતા. અને આજે સવારથી માંડીને અત્યાર સુધીમાં કોઈએ એમને ખડખડાટ હસતા તો શું મંદ મલકાતા પણ ક્યાં જોયા છે. હમણાં થોડી ક્ષણો પહેલા મારી સાથેના વાર્તા વિનોદમાં એમને એક બે વાર સકારણ હસવું પડ્યું ત્યારે એ પેલા મુરલી મનોહર વ્રજેન્દ્ર નંદન શ્રી કૃષ્ણ કનૈયાનું ચીર પરિચિત નિર્મળ હાસ્ય ક્યાં હતું? એ તો મહામુત્સદી દ્વારિકાધીશ વાસુદેવનું રાજવંશી માર્મિક હાસ્ય હતું, જેનો પરચો કૃષ્ણ અવતારમાં કુરુક્ષેત્રની રણભૂમિ મધ્યે અને દ્વારકાની રાજસભા વચ્ચે અનેકોને થયો હતો. આજે મને પણ થયો. નારદજીના ચાકડીયુક્ત ચરણ હવે વેગ પકડી રહ્યા હતા. પુષ્પ ઝૂલાની ચોમેર ગોળાકારે વિહેરી રહેલા મુનિવરની વિચારધારાએ હવે નવો વળાંક લીધો. રહીને હવે એમને ભગવાન અને ભગવતીને દુખી કરવામાં પોતાનો જ વાંક દેખાવા લાગ્યો. એ બંને વચ્ચે મન દુઃખ ઊભું કરાવવામાં પોતે જ નિમિત્ત બની ગયા તેની સ્પષ્ટ પ્રતીતિ થઈ જતા એક અપરાધીની જેમ હવે દેવર્ષિ પોતાની જાતને ઠપકો આપવા લાગી ગયા. આ રીતે વગર આમંત્રણે અને વિના તેડાવીએ મારે ગોલોકમાં નહોતું આવવું જોઈતું. નારાયણ કૃપાથી ભલે મને સર્વત્ર નિર્બંધ વિહારનો એક અધિકાર પ્રાપ્ત થયો હોય, પરંતુ ઓછામાં ઓછું ગોલોકમાં પ્રવેશતા પૂર્વે મારે ગોલોકેશ્વરી શ્રી રાધાજીની અનુજ્ઞા અવશ્ય મેળવવી જોઈતી હતી, અથવા તો અહીં આવીને સીધા જ મારે શ્રી રાધિકાજીના નિજ મંદિરે પહોંચી જવાની જરૂર હતી. જો મેં એમ કર્યું હોત તો આજે કંઈ બન્યું તે હરગીજ બન્યું ન હોત, અને ઉપરથી એક કાંકરે 4 મટુકી ફોડવાનું મહાસદભાગ્ય મને પ્રાપ્ત થયું હોત. એક તો જગતજનની જગદંબા શ્રી સ્વામિનીજીના પાવનકારી દર્શન કરવાનો અમૂલ્ય લાભો મળ્યો હોત. બીજું શ્રી રાધાજી દ્વારા જ મારા આગમનની જાણ પ્રભુને કરવામાં આવી હોત, એટલે ત્રિમહોત્સવમાં સહભાગી થવા નિશ્ચિત સમયે પધારનારા શ્યામ સુંદર મારે ખાતર થોડા વહેલા ત્યાં પધાર્યા હોત, અને તો યુગલ સ્વરૂપે મારી સન્મુખ બિરાજેલા આપ બંનેને નિહાળવાનો સુંદર મોકો પણ માણવા મળ્યો હોત. ત્રીજું, સ્વયં મને પણ ગોલોકના આ ત્રણેય અલૌકિક મહોત્સવો, ખાસ કરીને તો રાસેશ્વરી શ્રી રાધાજી દ્વારા આયોજિત મહારાસ લીલા નજરે નિહાળવાની સુરમ્ય તક નસીબ થઈ હોત. અને ચોથું ને સૌથી મહત્વનું તો એ કે સ્વામિનીજીના સામીપ્ય અને સાનિધ્યમાં જ ધરતી પરના દેવી જીવો ઉદ્ધાર અર્થે અવતાર ધારણ કરાવવાની ચર્ચા ચાલી હોત, એટલે કોઈને કોઈ સુખદ નિર્ણય આપ બંનેએ સાથે મળીને અત્યારે જ લઈ લીધો હોત. તેથી મારું ગોલોક આગમન પણ સાર્થક નીવડ્યું હોત. ભારે નિશ્વાસ નાખીને નારદજી વિરમ્યા. પોતે કરેલ પ્રભુ અપરાધનો ભાર અસહ્ય બનતા તેઓ નતમસ્તકે પુષ્પ ઝૂલા પર બેસી પડ્યા. એમનું પરોપકારી ને પ્રેમાળ હૃદય રહીને એમને ડંખવા લાગ્યું કે અજાણપણે મારા હાથે આ કેવો મોટો અક્ષમ્ય અપરાધ થઈ ગયો. વિશાળ દિલ પ્રભુ તો પરમ દયાળુ છે, પરંતુ રોષે ભરાયેલા રાધિકાજી મને કદાપી માફ નહીં કરે, અને સ્વામિનીજીના અપરાધી
બની ગયેલા મારાથી શ્રી કૃષ્ણને મળવા ગોલોકમાં તો હવે પુનઃ અવાશે જ કેવી રીતે? શું ગોલોકનો મારો આ ફેરો મારા માટે અંતિમ ફેરો બની જશે? નારાયણ નારાયણ. નારદજીનો કંઠ રૂંધાઈ ગયો. ભક્ત હૃદય ગદગદિત થઈ જતા એમની આંખમાં ઝળઝળિયા આવી ગયા. ચૂલા પરથી તેઓ નીચે ઉતરી પડ્યા અને પરમેશ્વરીની હૃદયપૂર્વક ક્ષમા યાચતા શરણાગત ભાવે એમના શ્રી મુખેથી અસ્ખલિત વાણી પ્રવાહ વહી રહ્યો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી રાધે શરણમ મમ, દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી, દાસોહમ શ્રી રાધે તવાસ્મી. હે સ્વામીની સહી શ્રી કૃષ્ણ પ્રભુ, હું આપ બંનેનો દાસ છું, હું આપને શરણે છું, આપ બંનેનો અપરાધી છું, મને માફ કરો, મને ક્ષમા કરો. અને ત્યાં તો પ્રભુના આદેશ મુજબ મહેમાન ગૃહનો એક સેવક નારદજીને તેડવા માટે ત્યાં આવી પહોંચ્યો. તદાધીનતાની દિવ્ય ભાવનાથી નારાયણ નારાયણના રટણ સાથે મહેમાન ગૃહ ભણી જઈ રહેલા નારદજીએ તત્ક્ષણ મનમાં દ્રઢ સંકલ્પ કરી લીધો કે જાણીએ અજાણીએ થઈ ગયેલા પ્રભુ અપરાધના પ્રાયશ્ચિત રૂપે પોતે આજે રાત્રિ આહારનો ત્યાગ કરશે અને શ્રી કૃષ્ણ શરણમ એ અષ્ટાક્ષર મંત્રની 1.25 લાખ જપમાળાનું અનુષ્ઠાન કરવા અખંડ રાત્રિનું જાગરણ પણ કરશે. આ બાજુ નારદજીને ઉપવનમાં એકલા મૂકીને ભગવાન ગોલોકેશ્વર ત્વરિત ગતિએ નિજ મંદિર ભણી પધારી રહ્યા હતા. એ નિરખીને પ્રતિહારીથી માંડી આલોકી અને છડીદાર સુધીનો સમસ્ત કિંકરીગણ આશ્ચર્યચકિત થઈ ગયો. આમાંના કોઈને પ્રભુના આ સ્વરૂપનો અને આવી તેજ ગતિનો પરિચય જ ન હતો. એમણે સૌએ તો એમના સ્વામીને સદા પ્રસન્નચિત ને પ્રફુલ્લિત મુખારવિંદે મંદ મંદ સ્મિત રેલાવતા અને ગજેન્દ્ર એરાવતની મદમસ્ત ડોલન ગતિએ ધીર ગંભીર ડગ ભરતા જ નિહાળ્યા હતા. પરિણામે સૌ સ્તબ્ધ બનીને સંચિત વદને સ્વામીના આદેશની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા. પરંતુ પરબ્રહ્મ પરમાત્મા તો કોઈને કંઈ પણ આદેશ આપ્યા વિના સૌના પ્રમાણ માત્ર આંખોથી ઝીલતા સીધા જ નિજ શયન કક્ષમાં જઈ પધાર્યા. ઝડપથી આવી પહોંચેલી સેવિકાએ ઝારીજીમાંથી શીતલ યમના જળ ભરીને કનક પાત્ર પ્રભુના શ્રી હસ્તમાં ધર્યું. જલપાન કરી લીધા બાદ પ્રભુએ નેત્ર ઈશારે સેવિકાને પણ ત્યાંથી વિદાય કરી લીધી અને આપ શયન વસ્ત્ર પરિધાન કર્યા વિના એના એ વસ્ત્રે છત્ર પલંગ પર પોઢી ગયા. નીંદ તો આવે એમ હતી જ નહીં અને કદાચ નિત્યક્રમ અનુસાર નિદ્રા રાણી આવવા માટે ડોક્યું કરે તો પણ એને સત્વરે પાછા જતું રહેવું પડે એવી અત્યારે ત્રિલોકના નાથની મનોસ્થિતિ હતી. કેમ કે પ્રભુના હૃદય સિંહાસનને સદૈવ આરૂઢ રહેતા શ્રી સ્વામિનીજીએ અત્યારે વિરહ વેદનાથી વિલપતા શ્રી હરિના શ્રી વિગ્રહનો સંપૂર્ણપણે કબજો લઈ લીધો હતો. કમલ નયન મીચીને અને શ્રી વિગ્રહ લંબાવીને છત્ર પલંગ પર પોઢેલા ભગવાન શ્રી કૃષ્ણના રાધા મહાભાવથી છલકાતા પ્રેમાર્દ્ર હૃદયનું પ્રત્યેક સ્પંદન રહી રહીને એક જ રટણ કરી રહ્યું હતું. રાધે પ્યારી, તું કેમ છે પ્રિયે? અને આ રટણના રમ્ય રણકારે અંગ પ્રત્યાંગથી શ્રી કૃષ્ણમય બની ગયેલા આપના પ્રાણેશ્વરી, હૃદયેશ્વરી, નિકુંજેશ્વરી શ્રી રાધિકાજી આપના બેઉ કર કમળ લંબાવીને સ્નેહ આલિંગનની ઉત્કટ અધિરાઈથી જાણે આપની સન્મુખ દોડતા આવી રહ્યા ન હોય એવી આહલાદક આંતર પ્રતીતિ થતા શ્રી કૃષ્ણ સફાળા પલંગ પર બેઠા થઈ ગયા. પોતાના જેવી જ માધવ મહાભાવ દશામાં સ્વામીની પણ અત્યારે નિજ માતૃગૃહે પલંગ પર આહત હરિણી સમ તરફડાટ ભોગ બન્યા છે. તરફડાટના ભોગ બન્યા છે એવા રહી રહીને આવી રહેલા આંતર સંદેશા હવે અંતર્યામીને ન ચેનથી સુવા દે એમ હતા કે ન સ્વસ્થતાથી બેસવા દે એમ હતા. આ કઈ નાની સૂની વાત ન હતી કે શ્રી ગોલોકધામમાં ગોલોકેશ્વરી હાજરા હાજર મોજૂદ હોવા છતાં બબે ગોલોકી રાત દિન પસાર થઈ ગયા તોય એમના શ્રી વદનના એકવાર પણ શ્યામ સુંદરને દર્શન ન થયા હોય. પૂર્વે આટલો સુદીર્ઘ વિરહ ગોલોકમાં તો ક્યારેય નથી માણવો પડ્યો. બેમાંથી એકેયને અલબત્ત માનવની રાધાજીની માન લીલાઓ એ તો શ્રી ગોલોકધામનું એક દિવ્યતમ નજરાણું ગણાતું હતું અને આ વિશિષ્ટ પ્રકારનું માન નજરાણું રાધેશ્યામ શ્રી કૃષ્ણના શ્રી ચરણે એમના પ્રિયાજી રાધા સ્વામીની દ્વારા ઉપરા
છાપરી અને વાતમાં ભેટ ધરાએ જતું હતું. એટલે આ બધું તો પ્રભુને કોઠે પડી ગયું હતું. ઉપરથી આ પ્રકારની પ્રત્યેક માનલીલા બાદ કોઈને કોઈ યુક્તિ પ્રયુક્તિ વડે પ્રસન્ન કરીને મનાવી લેવાયેલા માનુની તરફથી પછી જે દિવ્ય આલિંગન સહ ગાઢ પ્રેમની મુશળધાર વર્ષા થતી હતી, તેમાં કલાકો સુધી ભીંજાવાનો શ્યામ સુંદરને એવો તો અનહદ આનંદ પ્રાપ્ત થતો હતો કે આપ હવે તો હૃદયના ઊંડાણથી એવું ઈચ્છતા થઈ ગયા હતા કે પ્રત્યેક સ્નેહ મિલન બાદ નાની અમથી વાતમાં પણ ભલે રાધાજી રિસાઈ જતા, જેથી ભોજન અંતે મધુર મુખવાસની જેમ વિરહ પછીના ઉત્કટ મિલનમાંથી પ્રાપ્ત થતો દિવ્યાનંદ પોતાને વારંવાર માણવા તો મળે. અને આમ રીસાવા મનાવવાની અલૌકિક લીલા રાધા કૃષ્ણ વચ્ચે ગોલોકમાં તો નિરંતર ચાલ્યા જ કરતી હતી. પરંતુ આ માન લીલા અને મનોહારી લીલા દરમિયાન સતત એક સભાનતા બંને પક્ષે પ્રવર્તતી હતી, અને તે એ કે આ બે લીલાઓ વચ્ચેનો સમયગાળો ભાગ્યે જ એકાદ બે પ્રહર જેટલો લંબાતો હતો. બંને મિલન ઉત્સુક હૈયા પુનર્મિલન માટે એવા તો અધીરા ને ઉતાવળા થઈ જતા કે સમાધાનની એક સહેજ પણ તક મળી જતા તેઓ બંને વચ્ચે પુનઃ એક પ્રાણ બે તન જેવું યુગલ સ્વરૂપી અદ્વૈત રચાઈ જતું. જ્યારે આ વેળા તો 14 ગોલોકી પ્રહર પ્રસારિત થઈ ગયા હતા, છતાં હજી મનામણીની કોઈ સમાધાન ભૂમિકા બેમાંથી એકેય પક્ષ તરફથી ગતિમાન થઈ રહી ન હતી. તેનું આશ્ચર્ય આ બાજુ શ્રી કૃષ્ણના અષ્ટ સખાઓને અને ગોલોકી નંદ યશોદાને થઈ રહ્યું હતું, તો પેલી બાજુ શ્રી રાધાજીની અષ્ટ સખીઓને તથા ગોલોકી વૃષભાન કીર્તિદાને પણ વિચલિત કરી રહ્યું હતું. નારદજીનું આકસ્મિક આગમન એમના બંનેના મન દુઃખનું એક નિમિત્ત બની ગયું હતું. એ હકીકત તો ગોલોકમાં સૌને વિદિત હતી, પરંતુ ગોલોકેશ્વર શ્રી કૃષ્ણ અને ગોલોકેશ્વરી શ્રી રાધાજી વચ્ચેના અખંડ અતૂટ દિવ્ય પ્રણયના નિત્ય સાક્ષી આ અષ્ટ સખી વૃંદ એ માનવાને હરગીજ તૈયાર ન હતા કે દેવર્ષિ નારદજી પણ ગોલોકમાં શ્રી હરિનું સાનિધ્ય અને મહેમાન ગતિ માણી રહ્યા છે. એ કારણસર પ્રભુ પોતાના માનુની પાસે જવાની અને એમની માનલીલા છોડાવવાની પહેલ કરતા નથી. શ્રી કૃષ્ણના નટખટ નંદકિશોર સ્વરૂપને ઓળખવાનો દાવો કરતું કોઈ પણ ગોલોકી સ્વજન આ વાત માને જ નહીં કે નારદજીને ખાતર પ્રભુ નિજ સ્વામિનીનો આટલો સુદીર્ઘ વિરહ સહી રહ્યા છે. જરૂર કોઈ એવું અગમ્ય કારણ શ્રી હરિને સામે નિજેથી દૂર રહેવા બાધ્ય કરી રહ્યું છે, અને એ શું છે તેની જાણ એમના સિવાય અન્ય કોઈને પણ નથી. પરંતુ એમને કોઈને એ ક્યાં ખબર હતી કે જેમ વ્રજભૂમિમાં બંસીધરને વેણુવાદન દરમિયાન બંસીના સૂરમાં પોતાના આંતર પ્રેમ પ્રવાહને વહેતો મૂકવો પડતો હતો, તેમ અહીં ગોલોકમાં પણ લીલાધરને સ્વયં રચેલી લીલા માયાની જાળમાં એ માયા લીલાના એક ભાગરૂપે જ પોતાના અંતરથી ઓતપ્રોત થઈ જવું પડતું હતું. અને તેથી તો પોતાનું પારબ્રાહ્મિક પરમાત્મા તત્વ અને અવતારિક ઐશ્વર્ય બાજુ પર મૂકી દઈને એક દૈવી માનવની ભાંતિ આ ક્યારનાય અંતરના ઊંડાણથી આર્તનાદ કરી રહ્યા હતા કે વગર વાંકે દંડાઈ ગયેલી હે મારી નિર્દોષ ને નિખાલસ પ્રાણપ્રિયા, તું શું એમ માને છે કે તને આટલી દુખી કર્યા પછી તારો આ ઘનશ્યામ અહીં નિજ મંદિરમાં સુખ સાહેબીના હિંડોળા પર ઝૂલતો હશે? અરે ગોલોકની વાત તો જવા દે, આર્યાવર્તની અવતાર લીલા યાદ કર. ત્યાં રામ અવતારમાં મારે રાજધર્મ અને પતિ ધર્મ એમ બેવડી ભૂમિકાનો આદર્શ પ્રસ્થાપિત કરવાનો આવ્યો, અને સીતા રૂપે મારી સહધર્મચારીણી તારો ત્યાગ કરવો પડ્યો. ત્યારે તારા વિનાના એ એકાકી રાજમહેલના શયન કક્ષમાં આજની જેમ જ તડપીને મેં વર્ષોની રાત્રિઓ કેવી અસહ્ય વેદનાથી પસાર કરી હતી એ શું તું નથી જાણતી? અને કૃષ્ણ અવતારમાં ને તો આખો યાદ કર. 11મા વર્ષના 53મા દિવસથી શરૂ કરી છેક દેહોત્સર્ગની અંતિમ ઘડી સુધી તારા ગુલાબી શ્રીમુખના પ્રત્યક્ષ દર્શન વિના અને તારી રતોમણી કરાંગુલીઓના પ્રેમાળ સ્પર્શ વિના એક આખી ભૂલોકી સદી ઉપરાંતનો સમય મેં કેમ પસાર કર્યો હશે એ તો મારું મન જાણે છે. અને છતાં હે પ્રિયે, યાદ કર કે મેં ક્યારેય તારી સમક્ષ
કોઈ ફરિયાદ કે હૈયાવરા ઠાલવી છે? કેમ કે હું ત્યારે પણ જાણતો હતો અને આજે પણ જાણું છું કે તારા વિરહમાં હું જેટલો પીડાઉં છું તેના કરતા મારા વિનાની એક એક ક્ષણમાં તું અંતરથી એટલી વલોવાઈ જતી હોય છે કે તારા એ અંતર વલોવણાનો આર્તનાદ મારાથી સહન થઈ શકતો નથી. માટે તો હું સૂક્ષ્મ રૂપે સદૈવ રાત્રે તારી દિવ્ય સૌરભનો રસાસ્વાદ માણવા તારી સમક્ષ દોડી આવતો હતો ને. મને ખબર છે કે અહીં તું મને એવો પ્રશ્ન પૂછ્યા વિના રહી શકશે નહીં કે તો શું છેલ્લા 2 દિવસમાં મારી એ દિવ્ય સૌરભ આસ્વાદનું એકેય વાર દિલ ન થયું? મારા લાલા, કે હજી સુધી આ બાજુ ફરકવાનું મન નથી થતું? તો એનો પ્રત્યુત્તર અત્યારે પાઠવવા હું અસમર્થ છું. માત્ર સ્વબચાવ અર્થે એટલો જ ખુલાસો કરવાનો યોગ્ય ગણું છું કે હે દેવી, ભૂલી ન જાતી કે આપણો પરમાત્મા રૂપી પ્રાદુર્ભાવ પણ સૃષ્ટિ કલ્યાણ અર્થે થયેલ હોવાથી જ્યારે સમગ્ર સૃષ્ટિના સમસ્ત દૈવી જીવોનું સામૂહિક હિત સાધવાની, કોઈ મહત્તમ લીલા રચવાની સુરમ્ય ઘડી આવી પહોંચી છે, ત્યારે હે રાધે, આવા 2 દિવસ તો શું 52 વર્ષો સુધી સૂક્ષ્મ દેહ મિલન શક્ય ન બને તો પણ એને હસતા મુખે સહેવાની માનસિક તૈયારી આપણે કરવી પડશે. અને કેમ જાણ્યું કે આ એનો પૂર્વ પ્રયોગ જ નહીં હોય, અને તેથી પરાપૂર્વથી કહેતો આવ્યો છું ને આજે પણ ફરી ફરીને કહું છું કે હે પ્રિયે, સુખમાં ને દુઃખમાં, મિલનમાં ને વિરહમાં મારો આ એક જ દ્રઢ વિશ્વાસ હતો ને છે કે રાધે તવાસ્મી, રાધે તવાસ્મી. રાધે, હું તારો જ છું, રાધે, હું તારો જ છું. અને પછી તો પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણે નિજ મંદિરના ઝરૂખામાં ઊભા પૂર્વ દિશામાં આવેલા શ્રી રાધારાણીના મંદિર ભણી મીટ માંડીને સતત જપતા માંડેલા રાધે તવાસ્મીના એ પંચાક્ષરી દિવ્ય ઉચ્ચારથી ગોલોકી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભક્તિ રસના દ્રવીભૂત રસાત્મક સ્વરૂપે નિજ તરંગ લીલા પર લહેરાતા શ્રી યમુના મહારાણીજી તો ક્યારની પ્રતીક્ષા કરી રહ્યા હતા કે પ્રભુએ આજે દ્વિપ્રહરે આપેલ આદેશ અનુસાર આપની સેવામાં ઉપસ્થિત થવાનો શુભ અવસર ક્યારે પ્રાપ્ત થશે. એકાએક આપના કર્ણપટલ પર ભગવાનનો રાધે તવાસ્મી મંત્ર ઉચ્ચારનો ગોલકી વાતાવરણને ગુંજારિત કરતો ચિર પરિચિત નિનાદ પડકતા ચમકી ગયેલા પ્રભુના આ ચતુર્થ પ્રિયા સ્વામીના નિજ મંદિરનો ચરણ સ્પર્શ કરતા ગોવિંદ ઘાટે પ્રકટ થયા અને ચોતરફ જોવા લાગ્યા. જે દિશામાંથી આ કર્ણપ્રિય મંત્ર ઉચ્ચાર સતત વહી રહ્યો હતો તે દિશામાં દ્રષ્ટિ દોર લંબાવતા આપને પ્રતીતિ થઈ ગઈ કે પ્રભુ ગોલોકેશ્વર નિજ શયન કક્ષના પૂર્વાભિમુખ ઝરૂખે ઠાડા આ દિવ્ય મંત્ર ઉચ્ચાર દ્વારા કોઈ ગૂઢ સંદેશ પ્રસારિત કરી રહ્યા છે. કદાચ સ્વામીને મારી સેવાની અત્યારે જરૂર પણ હોય, આવું મનમાં વિચારીને શ્રી યમુનાજી સ્વામી સન્મુખ ઉપસ્થિત થવા ઝડપથી ગતિમાન થયા. વીજળીના ઝબકારાની જેમ અંતરિક્ષમાં આકસ્મિક પ્રકાશપુંજ રેલાતા શ્રી કૃષ્ણનું ધ્યાન એ તરફ આકર્ષિત થયું અને આપે અવલોક્યું તો લાલ સુથન, ગુલાબી અને લીલા રંગની કાચની તથા કેસરી પટ્ટો પરિધાન કરેલ શ્રી યમુના મહારાણીજી ધીર ગંભીર ગતિએ ઝાંઝરના ઝનકાર અને કંકણના રણકાર સહ જળ પ્રવાહ મધ્યેથી પ્રકટ થઈને અંતરિક્ષમાં સરકતા પોતાના ભણી આવી રહ્યા હતા. એમના શ્રી મસ્તક પર હીરા જડિત સુવર્ણ મુકુટ દીપી રહ્યો હતો. શ્રીઅંગ પર એમણે માણેક મોતી, નીલમ અને પન્નાના ષોડશ શણગાર ધારણ કર્યા હતા. તેમના એક શ્રી હસ્તમાં નીલકમળની છડી ઝૂલતી હતી તો દ્વિતીય હસ્તમાં શ્વેત કમળ પુષ્પની માળા લટકતી હતી. રાધા સ્વામિનીની વિરહ વેદનાથી અને નિજ મંદિરની 2 દિવસની એકલતાથી વાજ આવી ગયેલા શ્યામ સુંદરને રાત્રિના આ સમયે પોતાના ચતુર્થ સ્વામીની શ્રી યમુનાજીનું સમયસરનું આગમન અત્યંત પ્રિય થઈ પડ્યું અને આ સ્વજન સ્વરૂપા, ભક્તિ રૂપા અને પુષ્ટિ રૂપા મહારાણીજીને પ્રભુ પ્રેમાર્દ્ર નજરે અપલક નિરખી રહ્યા. ગોલોકમાં સૌના હર હંમેશ સહાયક અને માર્ગદર્શક બની રહેતા અને સવિશેષ કરીને તો પ્રભુના પ્રથમ સ્વામીની શ્રી રાધાજીના ક્ષેમ કુશળની વાત્સલ્યપૂર્ણ જવાબદારી અદા કરતા શ્રી યમુનાજી રાધારાણી માટે તો
સદૈવ સંકટ સમયની સ્નેહ સાંકળ બની રહેતા હતા. તે પ્રભુને બરાબર યાદ હતું અને તેથી રાધાજી અત્યારે ખરેખર સંકટમાં છે ત્યારે યમુનાજીનું અત્યારનું આગમન ઔપચારિક હશે કે અનૌપચારિક એ જાણવાની કે વિચારવાની અંતર્યામીને કોઈ જરૂર ન લાગી. બસ આપને તો અત્યારે એક વાત વિસામો મળી ગયો. એનો જ અત્યંત આનંદ હતો અને એ કારણે આપે યમુનાજીના આગમનને વધાવ્યું પણ ખરું. પરંતુ એમને અત્યારે આ સ્વરૂપે અને આ પ્રકારના શૃંગારે સજ્જ થઈને આવેલા જોઈને પ્રભુને કાંઈક યાદ આવ્યો તાજેતરનો એ માનલીલા પ્રસંગ કે જે એમની અને શ્રી રાધાજીની વચ્ચે યુગો માટે ચિરસ્મરણીય બની ગયો હતો. આહા, કેવા ખડખડાટ હસી પડ્યા હતા તે વખતે પોતે કે જ્યારે આ યમુના મહારાણીએ અને એ દિવ્ય પ્રસંગની યાદ આવી જતા વિરહ વ્યાકુળ પ્રભુના ઉદાસીન મુખારવિંદ પર સત્વરે આનંદની એક તેજ લહેર લહેરાઈ ગઈ. શ્રી કૃષ્ણ સસ્મિત વદને એ દિવ્ય સંસ્મરણ વાગોડી રહ્યા. બન્યું તું એવું કે થોડા દિવસ પૂર્વે ગોલકમાં શ્રી રાધાજીએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, પ્રાણનાથ, મેં તો અત્યાર સુધીમાં અનેકવાર વૈવિધ્યપૂર્ણ માનલીલા કરી અને આપ ચતુર શિરોમણી હોવાથી આપે યેન કેન પ્રકારે મારા પર પુષ્ટિ વરસાવીને એવી મનોહારી લીલાઓ કરી કે હું જીતાઈ ગઈ. પરંતુ આજે મારા મનમાં એક એવો મનોરથ જાગ્યો છે કે આજે આપ માન લીલા કરો અને હું મનોહારી લીલા કરી આપને મનાવી લઉં. શ્યામ સુંદરે હસીને કહ્યું, આનંદ નહીં આવે દેવી, જેનું કામ જે કરે તેમાં જ એની શોભા ને શાણપણ માન કરવાનો અધિકાર ગણો કે આદત એ તમને સ્ત્રીઓને અર્પણ. અમે પુરુષો કદી માન કરીએ નહીં અને એવી ટેવ પાડીએ પણ નહીં. અને એમાં તે મારી વાત કરું તો હું રહ્યો લીલા પુરુષોત્તમ, એટલે મારાથી બીજી બધી લીલાઓ થાય પણ માન લીલા ન થાય. છતાં માની લો કે મારા માન ખાતર અને આ માન લીલા આપણે બે વચ્ચે ગોપનીય રહેવાની હોય તો હું માન કરું તો ખરો, પણ મારું માન છોડાવવું તમારા માટે અત્યંત મુશ્કેલ બની જશે. માટે મારું માનો તો આવો ગાંડો મનોરથ સેવવાનો માંડી વાળો. આ તો પડકાર થઈ ગયો. પોતાને મહાચતુર ગણતા માનોની સ્વામીની આ પડકારને ઝીલ્યા વિના હવે શેર રહી શકે. તેમણે હઠ પકડી અને પોતાનો મનોરથ સિદ્ધ કરવા વધુ હઠાગ્રહી બન્યા. પ્રભુને તો આટલું જ જોઈતું હતું. રાધિકા રીસાય, ખીજાય, હઠે ભરાય અને પછી જ્યારે હારી જાય ને પસ્તાય ત્યારે શરણાગત ભાવે ચરણે ઝૂકી જાય, બે સાથળ વચ્ચે લપાઈ જાય, ખોળે બેસી જાય અને ત્યારે તેના નિર્દોષ નિખાલસ મુખારવિંદના પોળપણના અનુપમ ભાવની રખવાની ને નીચ ચરણેથી એને ઉઠાવીને આલિંગન આપવાની જે દિવ્ય અતિ દિવ્ય રસાનુભૂતિ પ્રાપ્ત થતી હતી એનો આનંદ તો સાચે જ અવર્ણનીય અને અકલ્પ્ય હતો. તેથી કોઈને કોઈ નિમિત્તે જો આવી તક મળ્યા જ કરતી હોય તો જતી શું કામ કરવી. શ્યામ સુંદર માની ગયા. પરિણામે ગોલોકની નિત્ય લીલામાં અભૂતપૂર્વ ગણી શકાય એવી આ નૂતન સ્વરૂપની માનલીલા ખેલવાની પ્રભુએ સંમતિ આપી દીધી. પણ ખરી મુસીબત તો હવે જ ઊભી થઈ. માનલીલાની પરંપરા એવી છે કે સ્ત્રી રૂપ માન કરે અને પુરુષ રૂપ એને મનાવે. અર્થાત હવે શ્યામ સુંદરે સ્ત્રી રૂપ ધારણ કરવું પડે અને રાધાજીએ પુરુષ રૂપ ધારણ કરવું પડે તો જ આ પ્રકારની લીલા ખેલી શકાય. જોકે આવું રૂપ પરિવર્તન કરવું એ એમના જેવા પરમેશ્વર પરમેશ્વરી માટે અશક્ય તો હતું જ નહીં. છતાં રાધાજીને આવો ઔચિત્ય ભંગ કરવો ઠીક ન જણાતા આપે વચનો રસ્તો કાઢ્યો કે માત્ર વેશ પરિવર્તન કરીએ. એમના મનમાં એમ કે માનમાં બિરાજેલા રસિકોને મનાવવા એ મારા જેવી રૂપગુણ સંપન્ન અને માન વિદ્યા પારંગત માટે તો રમતવાત છે. એટલે એમણે તો લાડ કરીને લાલાને આ બાબતમાં પણ સંમત કરી દીધા. પરિણામે શ્રી કૃષ્ણના વસ્ત્ર આભૂષણ સ્વામિનીએ ધારણ કર્યા અને સ્વામિનીના વસ્ત્ર આભૂષણ શ્રી કૃષ્ણે પરિધાન કર્યા. પછી ખરેખર માન કરીને શ્રી કૃષ્ણ નિજ નિકુંજમાં જઈને બિરાજમાન થઈ ગયા. રાધાજીના મનમાં એમ કે રાસ બિહારીને વળી રીસાતા શું આવડતું હશે, એ તો થોડી વાર હું કરશે ને જ્યાં હું બસ ને એવું કરવું છે કહીને એમને અત્યંત પ્રિય એવી એક બે
આંગિક અદાઓ અને ભાવાવેશી પ્રેમ આલાપોની રજૂઆત કરીશ કે તરત જ મારા મદન મોહન મનાઈ ગયા જ સમજો ને. પણ રાધાજીની આ ગણતરી ઊંધી વળી ગઈ. ઊંઘો તો બોલે પણ જાગતો ન બોલે, એ ન્યાય. શ્યામ સુંદરને જો ખરેખર ખોટું લાગ્યું હોત અને માનમાં આવીને આપ રિસાઈ ગયા હોત તો રાધાજીની આ હૃદયગત કાકલુદી વિનવણી ક્ષમાયાચના અને શરણાગતિ આગળ પ્રેમાળને લાગણીશીલ પ્રભુ ક્યારનાય ઝૂકી ગયા હોત. પરંતુ આ તો એમના પૌરુષત્વને પડકાર હતો, વટનો ને હાર જીતનો સવાલ હતો. બંનેનો તેજો દ્વેષ ટકરાયો હતો અને છાશવારે રિસાઈ જવાની ટેવવાળા રાધાજીનો માન અહમ ઉતારી દેવાનો પ્રભુએ નિર્ધાર કર્યો હતો. એટલે સ્વામિનીજી લાખ પ્રયત્ન કરે તો પણ આજે શ્રી કૃષ્ણને ક્યાં કળ વળે એમ હતી. રાધાજી તો થાકી ગયા, નાસીપાસ થઈ ગયા, નિરાશ થઈ ગયા અને મનથી ભાંગી પણ પડ્યા. શ્યામ સુંદર તો કેમેય કરીને માનતા નથી અને મનાતાય નથી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમની અકળામણ અને રૂંધામણ વધતી ચાલી. એ ચિંતામાં કે જો કોઈ નિકુંજમાં આવી ચડ્યું ને એમને બંનેના આવેશમાં જોઈ ગયું તો પ્રભુની ખોટી બદનામી થશે ને પોતાને માટે બચાવ કરવાનું કોઈ કારણ રહેશે નહીં. છેલ્લા ઉપાય તરીકે સ્વામિનીજીએ પોતાની હાર કબૂલી લીધી અને જે સજા કરવી હોય તે કરવાની વિનંતી સાથે હવે માન છોડી દેવા હાથ પગ જોડીને કાલાવાલા પણ કર્યા. પરંતુ માન શિરોમણી શ્રી રાધાજીના વસ્ત્રાભૂષણ ધારણ કર્યા હતા તેનો ચમત્કાર ગણો કે પછી આ માન લીલામાંથી કોઈ દિવ્ય લીલાનો આવિષ્કાર થવાની સંભાવના ગણો. પણ શ્યામ સુંદરનો આ માન લીલાનો અભિનય સાચકલી વાસ્તવિકતાનું રૂપ ધારણ કરીને એવી પરાકાષ્ઠાએ પહોંચી ગયું કે આપનું માન કેમ કરીને છોડાવવું એ રાધાજી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો. એક તો આ અત્યંત ગોપનીય માન લીલા હતી એટલે લલિતા વિશાખા કે હિતલી આદિ કોઈ સખીની મદદ તો લેવા એમ હતી જ નહીં અને કોઈ વડીલ સ્વજનને સમાધાન માટે વચ્ચે પાડી શકાય એમ પણ થતું નહીં. એટલે છેવટે નહોતો અજમાવો તોય અજમાવો પડે એવો એકમાત્ર જ ઉપાય જ હવે તો બાકી રહ્યો અને તે એ કે જેમ કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણની અષ્ટરાણીઓ ભેગી થઈને દ્વારકાધીશ પાસે કોઈ મનગમતો નિર્ણય લેવડાવવા અંગે મંત્રણા કરતી હતી તેમ ગોલોકમાં પણ પોતાના સિવાયની અન્ય 3 સ્વામિનીઓને બીજા સ્થાનનું સ્વામિની પદ ધરાવતી શ્રુતિરૂપા ગોપવધુઓને ત્રીજા સ્થાનનું સ્વામિની પદ પ્રાપ્ત કરવા નીચ અધરામૃતનું દાન કરીને સ્વામિની પદ આપેલો તે અનન્ય પૂર્વા ઋષિરૂપા કુમારિકાઓને અને ચતુર્થ સ્વામીની પદ શોભાવતા શ્રી કૃષ્ણના નિર્ગુણા પ્રિયા શ્રી યમુના મહારાણીજીને ભેગા કર્યા વિના હવે છૂટકો નથી એવા શ્રી રાધાજીને બરાબર સમજાઈ ગઈ. પરંતુ દ્વિતીય સ્થાનની અને તૃતીય સ્થાનની સ્વામિનીઓના વિશાળ સમૂહમાંથી પ્રતિનિધિ રૂપ કોને બોલાવવા અને ખરે બપોરે એમને ગોતવા ક્યાં જવું એ તો અતિ જટિલ સમસ્યા થઈ પડી. એટલે એ વિચાર પડતો મૂકીને રાધાજીએ પોતાના અને શ્યામ સુંદર વચ્ચેના અનુરાગની ઉત્તમ કડીરૂપ પહેલેથી એ જ રહેતા આવેલા સ્વામીના ચતુર્થ સ્વામીની શ્રી યમુનાજીની સહાય લેવાનું ઉત્તમ સમજીને સીધી યમુના તટે દોટ મૂકી. પ્રકટ થયેલા શ્રી યમુનાજી સમક્ષ પોતાના કર્મની કઠિનાઈ કહી સંભળાવીને આપે શ્રી કૃષ્ણનું માન છોડાવવા યમુનાજીને થાય એટલા કાલાવાલા કર્યા. વિચારમાં પડી ગયેલા શ્રી યમુનાજીએ કહ્યું, રાધે, તમારે આવું નહોતું કરવું જોઈતું. માન અધિકાર શ્રી કૃષ્ણને તો કદી અપાતોય હશે. ચાલો, જે થવાનું હતું તે થઈ ગયું. હવે તમે કહો છો ત્યારે એકાદ પ્રયત્ન હું કરી જાઉં. સફળતા નિષ્ફળતા જે મળવાનું હશે તે મળશે, પણ પ્રયત્ન કરવામાં જાય છે શું? અમે સંમત થયેલા શ્રી યમુનાજીને માનલીલાની પરંપરા અનુસાર રાધાજીએ પોતે ધારણ કરેલા શ્રી કૃષ્ણના વસ્ત્રાભૂષણો પહેરાવ્યા. હવે કમાલ થઈ ગઈ. જેવો શ્રી કૃષ્ણનો વર્ણ ઘનશ્યામ મનોહર એવું જ શ્રી યમુનાજીનો પણ વર્ણ અને એમાં ભળી શ્રી કૃષ્ણના વસ્ત્રાભૂષણોની અનુપમ શોભા. વાહ યમને વાહ! શ્રી કૃષ્ણ તુર્ય પ્રિય હવે શ્રી કૃષ્ણની દેન નથી કે મનાયા વિના રહે. શ્રી હસ્તમાં કમળની માળા ધારણ કરીને જાણે પોતાના સ્વામીના શ્રી કંઠમાં વરમાળા આરોપવા ન જતા હોય
એવા ઠાવકા ને લજ્જાયુક્ત નવોઢાના ભાવથી મંદ મંદ ચાલે ઢગ ભરતા શ્રી યમુનાજી આગળ વધ્યા અને જે નિકુંજમાં શ્રી કૃષ્ણ ગાઢમાં બિરાજ્યા હતા ત્યાં પધાર્યા. રાધાજી સિવાયના કોઈ અન્યના ચરણનો ઝાંઝરનો રૂમઝૂમ ઝણકાર કાને પડતા શ્રી કૃષ્ણે તીરછી નજરે નિકુંજ દ્વારે નિહાળ્યું અને અંતરના અતલ ઊંડાણથી આપને એવું તો હસવું આવ્યું કે આપનું માન એક ક્ષણાર્ધમાં ઉતરી ગયું. પોતાના વસ્ત્રાભૂષણોથી અનુપમ લાવણ્યમય ભાસતા શ્રી યમુનાજી પર અત્યંત પ્રસન્ન થયેલા પ્રભુ ઉઠ્યા, દોડ્યા અને શ્રી રાધાજીના વેશે આપ શ્રી યમુનાજીને ભેટી પડ્યા. નિજ શોભાયુક્ત યમુનાજીને જોતા શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્નચિત્ત થઈ ને બોલી ઉઠ્યા, રાધે રાધે, તે તો હદ કરી નાખી. મારા વસ્ત્રાભૂષણ તારા ગૌર શ્રી અંગમાં નહોતા શોભતા એટલા અત્યારે શ્રી યમુનાજીના શ્રી વિગ્રહ પર શોભી રહ્યા છે. અને ત્યાં તો નિકુંજ દ્વારે છુપાઈને ઠાડા રહેલા શ્રી સ્વામિનીજી દોડીને પ્રભુના ચરણે પડી ગયા. શ્યામ સુંદરે એમને પણ શ્રી કંઠે લગાવી લીધા. અત્યંત પ્રસન્ન થયેલા શ્રી રાધાજીએ યમુના મહારાણીજીનો ખૂબ ખૂબ આભાર માન્યો ને પછી બોલ્યા, વાહ યમને, તમે ધન્ય છો. હવે તો આ શણગાર ને આ શોભા તમે આમને આમ જ રહેવા દો. મારા હૃદયપૂર્વકની ઈચ્છા છે કે હવેથી તમે સદૈવ શ્રી કૃષ્ણના વસ્ત્રાભૂષણયુક્ત શણગાર જ તમારા શ્રી અંગ પર ધારણ કરી રાખો. કેમ, ખરું કહું છું ને સ્વામી? કહીને શ્રી રાધાજીએ પ્રભુ સામે જોયું. શ્યામ સુંદરે હસીને સંમતિ આપી. શરમાઈ ગયેલા શ્રી યમુનાજી એમને બંનેને એકાંત આપીને સ્વામીની આ વસ્ત્રાભૂષણ પ્રસાદી અંગીકાર કરેલ વેશે જ ત્યાંથી વિદાય થઈ ગયા. આજે અત્યારે ઝરૂખામાં ઠાડા રહેલા શ્રી કૃષ્ણના સ્મરણ પટ પર આ આખો પ્રસંગ તેજ ગતિએ તાદ્રશ થયો અને વિરમ્યો. ત્યારે શ્રી યમુનાજી તો ક્યારનાય શ્રી પ્રભુની સન્મુખ બાહ્ય અવકાશમાં સ્થિર થઈને ચિંતિત વદને સ્વામીની મનોદશાનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને પ્રણમી રહ્યા હતા. સજાગ થયેલા શ્રી હરિએ તેમના પ્રણામ આમ ઝીલ્યા અને તેમને આવકાર્યા. પછી પ્રભુ કંઈ પૂછે કે કહે તે પહેલા શ્રી યમુનાજીએ જાતે જ કહેવા માંડ્યું, પ્રભુ, આપની લીલા સદા અગમ્ય ને અકલ્પ્ય હોય છે. એટલે આજની આ લીલા પાછળનું રહસ્ય સમજાતું નથી. છતાં વિનમ્ર ભાવે વિનવું છું કે ખમૈયા કરો નાથ. હવે તો હદ થઈ ગઈ છે. હું તો યુગોથી આપ બંનેના દિવ્ય સ્નેહની સાક્ષી છું. એટલે મારાથી આપ બંનેની આ વિરહ વેદના જોઈ જતી નથી. અહીં આપ જેટલા વ્યાકુળ છો રાધેના મિલન માટે, એટલા જ વ્યાકુળ છે તેઓ પોતે પણ આપના દર્શન માટે. હવે વધુ પડતો વિલંબ વ્યથા અને વેદનામાં પરિણમી રહ્યો છે. ત્યારે સ્વામી, હું આપને એટલું જ કહેવા આવી છું કે માનુનીને મનાવી લો. હું થોડી વાર પહેલા જ નજરે જોઈને આવી છું. સ્વામિનીની દયનીય દશા અત્યંત કલ્પાંત કરે છે આપની હૃદયેશ્વરી. અને નિદ્રાને પરહરી શયા પર તરફડતી એકલી એકલી સ્વગત બોલ્યા જ કરે છે કે આટલું સાંભળતા શ્યામ સુંદર એકદમ અધીરા થઈ ગયા ને બોલી ઉઠ્યા, યમને, તમે ત્યાં જઈ આવ્યા તે બહુ સારું કર્યું. પણ હવે મને કહો કે તમે શું સાંભળીને આવ્યા? શું બોલ કરે છે મારી ભાલી બોલી સ્વામીની? યમુનાજીએ આર્દ્ર સ્વરે કહેવા માંડ્યું, આપનો તો કોઈ વાંક એમના હૈયે વસતો જ નથી. પોતાને જ દોષિત ઠરાવીને હાથ વીંઝ્યા કરે છે હવામાં અને કહ્યા કરે છે કે જરૂરથી મારાથી અજાણતા કોઈ અપરાધ થઈ ગયો છે. સ્વામીનો એ વિના આટલા લાંબા સમય સુધી તેઓ મને દર્શનથી વંચિત રાખે એવું બને જ નહીં. આટલા વર્ષો એમના પડખા સેવ્યા તો પણ હું એમને કેમ ઓળખી ન શકી કે કોઈ પણ અનિવાર્ય હેતુ પ્રયોજન વિના તેઓ કદી મારા આમંત્રણનો અસ્વીકાર કરે જ નહીં. જો એમને મારા માનવીય દોહદ પ્રત્યે અણગમો કે અરુચિ હોત તો એમણે મને શરૂઆતથી જ આગળ વધતી અટકાવી દીધી ન હોત. અને એમને જો મારી વ્રજલીલાની પ્રકૃતિઓ ગમતી જ ન હોત તો શું કામ જાતે સૂચનો ને સુધારા સૂચવીને મને આટલી બધી પ્રોત્સાહિત કરી હોત. રોજ રાત્રે એમને પૂછીને તો હું આગળના દિવસને લીલાભૂમિ રચતી હતી. પછી એમની ઈચ્છા વિરુદ્ધ મેં કંઈ કર્યું હોય એવું માની શકાય જ કેવી રીતે? એમની સંમતિને મરજી વિના હું કદી કોઈ કામમાં એક કદમ પણ ભરતી ન હોઉં તો પછી છેક છેલ્લી ઘડીએ મારા પર ખોટું લગાડવાનું અને મને
ગોલોકવાસીઓ વચ્ચે અપમાનિત કરવાનું એમને શું સારું લાગ્યું હશે? એકબીજાને નક્ષી ઓળખવાનો દાવો કરતા હોવા છતાં હું નાહકની અર્થનો અનર્થ કરી બેઠી અને નાની અમથી વાતનું વિના કારણ વતેસર થઈ ગયું. જરૂર એવી કોઈ સૃષ્ટિ કલ્યાણક અને જીવ ઉદ્ધારક સમસ્યા આવી પડી હશે તો જ તેઓ મારી સન્મુખ પધારી શક્યા નહીં હોય. નહીં તો ના બને આવું. આમ સતત પોતાની જાતને ઉપાલંબ આપી રહેલા તેઓ શ્રી કંઈક કેટલું એ બોલી ગયા, જે બધું તો અક્ષરશઃ યાદ નથી, પરંતુ સ્વામી ત્યાંથી નીકળતા મારા કાને જે શબ્દો પડ્યા તે અને હમણાં આપના શ્રી મુખેથી જે ઉદ્ગારો સાંભળીને હું દોડી આવી તે બંને ઉચ્ચારણો વચ્ચે એટલું બધું સામ્ય અને સમંજસ છે કે મને પ્રતીતિ થઈ ગઈ છે કે આજે બપોરે આપે મને જે કહેલું કે દેવી, આજની રાત તમારી સુકીર્તિનો ધ્વજ ત્રિલોકમાં લહેરાવવા માટે થનગનતી આવી રહી છે, ત્યારે તમે સજાગ રહીને એ દિવ્ય ઘટનાના સાક્ષીભૂતા અને અંગભૂતા બની રહેજો. એ મંગલ ઘડી આવી પહોંચી અને તેથી હવે મારે કઈ ભૂમિકા ભજવવાની છે એ પૂછવા હું એકદમ અધીરી થઈને આવી પહોંચી છું. કહો નાથ. શ્રી યમુનાજીની મધુર વાણી સાંભળીને એકદમ હર્ષ વિભોર થઈ ઉઠેલા ગોલેકેશ્વરે હાથ ઊંચો કરીને એમને અટકાવ્યા ને આનંદના અતિરેકમાં આવી ગયેલા પ્રભુએ સામેથી પૂછ્યું, યમને પ્રથમ તો મને એ કહો કે ત્યાંથી નીકળતા તમારા કાને સ્વામિનીના એવા તે કેવા શબ્દો પડ્યા કે તમારે અહીં સુધી દોડી આવવાની તસ્દી લેવી પડી? એ સાંભળ્યા પછી જ હું તમને કહી શકું કે તમારે હવે કઈ ભૂમિકા ભજવવાની છે. યમુનાજી બોલ્યા, પ્રભુ, એ શબ્દો તો એવા અલૌકિક અને ભાવના પ્રચુર હતા કે આવું તો ત્રિભુવનમાં એ જ બોલી શકે કે જેને તન મન જીવનથી આપને સદૈવ સ્વામી ભાવે અનન્ય તદાધીનતાથી શરણાગતિ સ્વીકારીને સેવ્યા હોય. ચોધાર આંસુએ રડતા તેઓ વધી રહ્યા હતા. મેં ખોટી જીદ કરી, અકારણ હઠ કરીને વગર વિચારે માન કર્યું છે. મારા નાથ, મને માફ કરો. આપ જ મારા સર્વે સર્વા છો. આપના લીધે જ મારું માન અને મહાત્મ્ય આટલું વધ્યું છે. બાકી મારું ખુદનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ તો છે જ નહીં. પ્રભુ, આપની પ્રેમ પુષ્ટિ રૂપી વૃષ્ટિ સતત મારા પર વરસતી રહેતી હોવાના કારણે તો હું ત્રિભુવનમાં આપની પુષ્ટિની પ્રથમ મનોરથીનું માનભર્યું બિરુદ પામી છું. કૃપાનાથ, આપના વિના હવે તો હું એક ક્ષણ પણ રહી શકું તેમ છું જ નહીં. મને આપના શ્રી ચરણોમાં સત્વરે સ્થાન આપવાની દયા કરો. હે શ્રી કૃષ્ણ, હું તો આપની સેવિકા છું. દાસી હમ કૃષ્ણ તવાસ્મી. અને આ કૃષ્ણ તવાસ્મીનો પંચાક્ષરી મંત્ર સાંભળીને ધન્ય ગયેલી હું દૂરથી એમને મનોમન પ્રણામ કરીને ચિંતિત વદને નિજ નુકુંજે પાછી ફરી. ત્યાં થોડી વારમાં તો મેં આ બાજુથી આપના શ્રી મુખે ઉચ્ચારાતો રાધે તવાસ્મીનો સમાન ભાવી પંચાક્ષરી મંત્ર સાંભળ્યો. આપ તો જાણો છો કે યુગોથી હું આપણા બંનેના દિવ્ય મિલન સુખની સાક્ષી છું, એટલે મારાથી આપ બંનેની આ અસહ્ય વિરોધદશા જોઈ ન ગઈ અને તેથી હું દોડી આવી એ આશાએ કે કદાચ હું આપને કામ આવું. આપની સેવા કરવાની કોઈ તક. શ્રી હરિએ યમુનાજીને આગળ બોલતા અટકાવીને કહ્યું, દેવી, તમારી સેવાની જરૂર પડવાની જ છે અને મેં બપોરે કહેલું તેમ તમારે સજાગ રહીને જે કોઈ ઘટના ઘટે તેમાં સાક્ષીભૂતા અને અંગભૂતા બની રહેવાનું જ છે. માટે ચિંતા મુક્ત થઈને હમણાં તો તમે નિજ સ્થાને પધારો અને સમયની પ્રતીક્ષા કરો. સૌ સારાવાના થશે. ચાલો, શુભમસ્તુ. કહીને શ્રી કૃષ્ણ ઝડપથી ઝરૂખામાંથી અંદરના કક્ષમાં જઈને સીધા નિજ ધ્યાન કક્ષમાં ચાલ્યા ગયા અને પદ્માસનવાળી રાધે તવાસ્મીના પંચાક્ષર મંત્રનો અજપા જાપ જપતા ધ્યાનસ્થ થઈ ગયા. અને ચમત્કાર ગણો તો ચમત્કાર અને યોગાનું ગણો તો યોગાનું, પણ એક સાથે ચાર અતિ દિવ્ય ઘટનાઓનો અભૂતપૂર્વ સમન્વય સધાયો. ત્યારે ગોલોકમાં મધ્યરાત્રિનો ચંદ્ર ગગનમાં
ઝળહળી રહ્યો હતો અને ભૂલોકમાં મધ્યાયનો સૂર્ય નભ મધ્યે પ્રકાશી રહ્યો હતો. આ ચાર ઘટનાઓ એટલે એક બાજુ આર્યાવર્તના આંધ્રપ્રદેશ મધ્યે કાકરવાડ ગામે શ્રી લક્ષ્મણ ભટ્ટજી દ્વારા આયોજિત સોમાસોમ યજ્ઞની પૂર્ણાહુતિનું શ્રીફળ યજ્ઞ વેદીમાં હોમાઈ રહ્યું હતું. સર્વ સમર્પણ ભાવથી શ્રી લક્ષ્મણ ભટ્ટજી પોતાની બંને ધર્મપત્નીઓના સહયોગથી ઋત્વિજની આજ્ઞા અનુસાર અંતિમ મંત્રાક્ષરોના પુનરુચ્ચારણ દ્વારા યજ્ઞ દેવતાને વયમ સર્વસ્વમ તામ સમર્પયામઃ કહીને પોતાની તમામ ધન સંપત્તિનું દાન અર્પણ કરી રહ્યા હતા. તો અહીં ગોલોકમાં બીજી બાજુ સૃષ્ટિના સમર્થ મુનિવર અને ભક્ત શિરોમણી નારદજી શ્રી કૃષ્ણ શરણમમાં એ અષ્ટાક્ષર મંત્રના 1.25 લાખ જપ પૂર્ણ શ્રદ્ધા નિષ્ઠા ને ભક્તિ ભાવથી પરિપૂર્ણ કરીને છેલ્લે સૃષ્ટિના કલ્યાણની ભાવનાથી અને દૈવી જીવોના ઉદ્ધારની મનોગત અભિલાષાથી ભગવાન શ્રી કૃષ્ણની અને સ્વામીની શ્રી રાધાજીની શરણાગતિ વાંચી રહ્યા હતા. અને ત્રીજી બાજુ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ સ્વયં ધ્યાન કક્ષમાં ધ્યાનસ્થ થઈને પોતાની અંગભૂતા આહલાદીની શક્તિ હૃદયેશ્વરી શ્રી રાધા સ્વામિનીના વિરહથી વ્યાકુળ થઈ એ હૃદયે રાધે તવાસ્મીના પંચાક્ષરી મંત્રનો અજપા જાપ એવા એક ચિત્ત થઈને કરી રહ્યા હતા કે જેનાથી આપના શ્રી હૃદયમાં સદાય પ્રસ્થાપિત રહેતો શ્રી સ્વામીજીનો સ્ત્રી ભાવ જાગૃત થઈને સન્મુખ પ્રગટ થવા લાલાયિત થઈ ઉઠ્યો. તો ચોથી બાજુ ગોલોકેશ્વરી શ્રી રાધા સ્વામીજી પોતાના પ્રાણેશ્વર પરમેશ્વર પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણના વિયોગની અગન ઝાડથી પ્રજ્વલિત થઈ ઉઠેલા નિજ હૃદય કમળમાંથી કૃષ્ણ તવાસ્મીના પંચાક્ષર મંત્રનો હૃદય ભેદક આર્તનાદ કરી રહ્યા હતા. તેથી આપના હૃદયમાં રહેલો શ્રી કૃષ્ણનો પુંભાવ ઉછાળા મારીને બહાર નીકળવા થનગરી રહ્યો હતો. અને આમ એક સાથે ચાર ભાવ સમર્પણ ભાવ શરણાગતિ ભાવ પુંભાવ અને સ્ત્રી ભાવનો પ્રાદુર્ભાવ થતા એનો પ્રતિભાવ પડ્યા વિના રહે ખરો. એટલે અંતે જે થવાનું હતું તે થઈને જ રહ્યું. ધ્યાન આપજો. અને આમ એક સાથે ચાર ભાવ સમર્પણ ભાવ શરણાગતિ ભાવ પુંભાવ અને સ્ત્રી ભાવનો પ્રાદુર્ભાવ થતા એનો પ્રતિભાવ પડ્યા વિના રહે ખરો. એટલે અંતે જે થવાનું હતું તે થઈને જ રહ્યું. સૌંદર્યમ નિજરાગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢભાવાત્મકમ પુનરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્ભભો રસમયઃ કૃષ્ણો હિ યત સાક્ષિકમ પુનરૂપમ ચ રૂપમ તત્રિતયાત્મકં પરમભીત્યેયં સદા વલ્લભમ. શ્રી કૃષ્ણના હૃદય કમળમાં બિરાજતું શ્રી સ્વામિનીજીનું સ્ત્રી ભાવાત્મક રસરૂપ ગૂઢ સ્વરૂપ સૂક્ષ્મ સ્વરૂપે બહાર પધાર્યું. તો બીજી બાજુ તે જ સમયે શ્રી સ્વામિનીજીના હૃદય સિંહાસને બિરાજતું શ્રી કૃષ્ણનું પુંભાવાત્મક રસરૂપ ગૂઢ સ્વરૂપ સૂક્ષ્મ રૂપે બહાર પ્રગટ થયું. શ્રી રાધા કૃષ્ણના હૃદય સાગરમાં કેટલાય સમયથી વલોવાતા વિરહ વ્યથારૂપી હૃદય મંથનમાંથી નવનીત રૂપે પ્રગટેલા આ બંને સ્ત્રી ભાવાત્મક અને પુંભાવાત્મક સૂક્ષ્મ સ્વરૂપોની તો એક જ અભિલાષા હતી કે ભલે આ બંને પરમ તત્વોના આદિદૈવિક શ્રી વિગ્રહ ભિન્ન ભિન્ન સ્થળે વિરહ અગ્નિમાં પ્રજ્વળ્યા કરતા હોય, પરંતુ આપણે તો એકરૂપ એકરસ થઈ જઈને મિલનનું સર્વોત્તમ સુખ માણવું જ છે. ફલતઃ આ બંને સ્વરૂપો ભાવાત્મક રીતે પોતપોતાના જનેક જનેતાની દેહરૂપી નિકુંજમાંથી બહાર પધારી આગળ વધ્યા. આ બાજુ શ્રી કૃષ્ણ તવાસ્મીનું અવિરત રટણ કરતા અને આંખમાંથી ચોધાર આંસુ વહાવીને શ્રી કૃષ્ણના નામ સ્મરણમાં એકાકાર બની ગયેલા
સ્વામિનીજીના હૃદયમાંથી શ્રી કૃષ્ણના પુંભાવાત્મક સૌંદર્ય ગુણ સ્વરૂપ જેવું આવિર્ભૂત થયું અને સ્વમેળે આગળ વધ્યું કે તરત જ એક હૃદય ભેદક હર્ષનાદ સાથે જાણે સ્વયં શ્રી કૃષ્ણ હૃદય સિંહાસન પરથી ઉતરીને જઈ રહ્યા ન હોય એવી અનુભૂતિ થતા શ્રી સ્વામિનીજી હે કૃષ્ણના જોર જોરથી નારા લગાવતા નિજ શયન કક્ષમાંથી બહાર નીકળ્યા અને પેલા સૂક્ષ્મ સ્વરૂપની પાછળ પાછળ હર્ષ ઘેલા થઈને દોડ્યા. બાજુના જ કક્ષમાં પ્રભુના આદેશ અનુસાર ક્યારનાય જાગતા બિરાજી રહેલા લલિતાજી અને શ્રી વિશાખાજી સ્વામીજીને પકડી લેવા માટે એકી શ્વાસે એમની પાછળ દોડ્યા. પેલી બાજુ રાધે તવાસ્મીના પ્રેમ આલાપથી પોતાના હૃદયેશ્વરી શ્રી રાધા સ્વામીનીનું રોમ રોમથી રટણ કરી રહેલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણના હૃદયમાંથી સ્ત્રી ભાવાત્મક સૌંદર્ય ગૂઢ સ્વરૂપ પ્રકટ થઈને તેજ પુંજ રૂપે સડસડાટ ધ્યાન કક્ષની બહાર નીકળવા લાગ્યું કે તરત જ હર્ષ વિભોર થઈ ગયેલા પ્રભુ જાણે સ્વામીની સ્વયં પ્રસ્થાન કરી રહ્યા ન હોય એવી ચેતનાથી રાધે રાધે ના હર્ષ ઉદ્ગાર સહ પેલા સૂક્ષ્મ સ્વરૂપને અનુસરવા ધ્યાન કક્ષની બહાર નીકળી એની પાછળ દોડવા લાગ્યા. સામસામી દિશાએથી આ બંને સ્વરૂપ સૂક્ષ્મ સ્વરૂપોના સતેજ ગતિ સંચારથી ગોલોકીય અવકાશમાં એક અનુપમ સુમધુર સંગીતના નાદ સહ અલૌકિક તેજ રાશિનો આવિર્ભાવ થયો. શ્રી યમુનાજીના વામ કિનારેથી ધસમસતા આવી રહેલા શ્રી સ્વામિનીજીના પુંભાવાત્મક સ્વરૂપે દક્ષિણ કિનારેથી વિદ્યુત વેગે આગળ ધપી રહેલા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના સ્ત્રી ભાવાત્મક સ્વરૂપને પોતાના ગાઢ આશ્લેષમાં આલિંગન આપ્યું. આ બંને સૂક્ષ્મ સ્વરૂપો હવે સદાને માટે એકબીજાને પોતાની અંદર સમાવી લેવાની દિવ્યતમ ભાવનાથી જેવા ભેટી પડ્યા કે તરત જ ગોલોકના ગગનમાં મેઘ ગર્જનાના ગગનભેદી વિસ્ફોટ સાથે એવો અભૂતપૂર્વ વીજ કડાકો થયો કે આખું ગોલોક ઝબકીને જાગી ગયું અને આ શું થયું એ જાણવાની તીવ્ર જિજ્ઞાસાથી સૌ ગોલોકવાસીઓ પોતપોતાના આવાસોમાંથી ઊંચા જીવે ને અધર શ્વાસે બહાર પ્રાંગણમાં દોડી આવ્યા. શ્રી યમુનાજીના ધીર ગંભીર જળ પ્રવાહના મધ્ય ભાગે ખુલ્લા આકાશમાં પરસ્પરને આલિંગીને એકરૂપ થઈ ગયેલા આ બંને સ્ત્રી ભાવાત્મક અને પુંભાવાત્મક સ્વરૂપમાંથી સ્ત્રી ભાવાત્મક લાવણ્ય સંપન્ન મુખારવિંદથી ઝળહળતું અને પુંભાવાત્મક સૌષ્ઠવયુક્ત શ્રીઅંગ ધરાવતું એક અલૌકિક બાળ સ્વરૂપ સાકારિત થઈને મંદ મંદ ગતિએ નીચેની તરફ અવતરિત થઈ રહ્યું હતું. ત્યારે એ બાળ સ્વરૂપને નિજ વાત્સલ્યપૂર્ણ ગોદમાં ઝીલી લેવા માટે સ્વયં શ્રી યમુના મહારાણીજી કમળ સિંહાસન પર આરૂઢ થઈને જળ પ્રવાહની સપાટી પર પોતાના બંને શ્રી હસ્ત લંબાવીને અત્યંત અહોભાવથી બિરાજમાન થઈ ચૂક્યા હતા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય, વલ્લભાધીશ કી જય. ઠાકોરજી હૃદયો સ્થિત સ્વામીની સ્ત્રી ભાવ, સ્વામીની હૃદયે વસ્યો શ્રી કૃષ્ણ પુંભાવ, દ્વિભાગી સૌંદર્યનો અનુપમ આવિર્ભાવ. તત્ક્ષણ ગોલકે થયો શ્રી વલ્લભ પ્રાદુર્ભાવ. આ રીતે છઠ્ઠું પ્રકરણ અહીં વિરામ લે છે. આપણે પણ આપણા હૃદયમાં શ્રી વલ્લભનો પ્રાદુર્ભાવ આ રીતે કરીએ અને આવતીકાલથી શ્રી મહાપ્રભુજીની વધાઈ શરૂ થઈ રહી છે. તો આપણે પણ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીએ કે આપણે પણ બને એટલા સેવા સ્મરણ વધુ ને વધુ કરી અને શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરીએ. જો આપને આ ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો, કારણ કે આવા અલૌકિક પ્રસંગો બધે પ્રાપ્ય નથી હોતા અને આ રીતે સત્સંગ સેતુમાં જોડાશો. જય શ્રી કૃષ્ણ. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. આ રીતે ગોલોકધામમાં શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું અને શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી એમના સાક્ષી બન્યા. હવે શ્રી યમુના મહારાણીજી કઈ રીતે શ્રી મહાપ્રભુજીને સેવાનો પ્રકાર શીખવે છે તે બધું જ હવે આગળ રસદર્શન કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.